વરસાદના સમાચાર જોઈ સુપરફાસ્ટ અંદાજમાં રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી। આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી। સાબરકાંઠા બનાસકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે। અમદાવાદમાં હળવા વરસાદની આગાહી। અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે। કચ્છ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી। હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય। મહેસાણામાં 2 ઇંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। કાવેરી શાળાના પરિસરમાં પાણી ભરાતા બાળકોને શાળામાંથી બહાર કઢાયા। શાળા આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ। શાળામાંથી બાળકોને રેસ્ક્યુ ટીમે સહી સલામત બહાર કાઢ્યા તો દરેક વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા। મહેસાણા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકી, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। મહેસાણામાં તાલુકા પંચાયત કચેરી જવાના માર્ગ પર પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા વરસાદી પાણી। ઢીચણસમાં પાણીમાંથી વિદ્યાર્થીઓ પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા। મહેસાણામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। મોઢેરા રોડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। મહેસાણાના મોઢેરા વિસ્તારમાં મેઘ તાંડવ સર્જાયું। પ્રજાનો તંત્ર સામે રોષ। સામાન્ય વરસાદમાં શહેરમાં જળભરાવ થતા તંત્રની બેદરકારી સામે આવી। મહેસાણામાં ભારે વરસાદને લઈને કલેક્ટરના બંગલો આગળ ભરાયા પાણી। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકો પરેશાન। મહેસાણામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ગોપીનાળામાં વરસાદી પાણી ભરાયા। મામલતદાર કચેરી તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। ગોપીનાળું બંધ કરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। લોકોને ફરીને જવાનો વારો આવ્યો। તંત્રએ ગરનાળા પાસે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી। વિજાપુર તાલુકામાં વરસાદી માહોલ। 4 કલાકમાં 2 ઇંચ કરતા વધુ વરસાદ પડતા મુખ્ય બજારોમાં ભરાયા પાણી। સ્થાનિક સ્કૂલોમાં બાળકોને વહેલી છોડી દેવાય। ભારે વરસાદથી મહેસાણા વિજાપુરમાં ભરાયા પાણી। રહેણાંક વિસ્તારોમાં પણ ભરાયા પાણી। સહદેવ, ગંગોત્રી બંગલોઝની બહાર પણ પાણી ભરાયા। મહેસાણાના ખેરાલુ પંથકમાં વરસાદ તો ખેરાલુ શહેર અને ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ। ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો। ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો। ડેમમાં 11,667 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમમાં 62.79% પાણીનો જથ્થો નોંધાયો। હાલમાં ધરોઈ ડેમની સપાટી 611.36 ફૂટ। માણસાના ઇટાદરા ગામે સ્કૂલમાં પાણી ભરાયા। MM પટેલ હાઈસ્કૂલમાં વરસાદી પાણી ભરાતા હાલાકી। વરસાદી પાણી ભરાતા શૈક્ષણિક કાર્ય પર અસર। ડીસા પંથકમાં વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। કંસારીથી શેરપુરા ગામને જોડતો માર્ગ પર પાણીમાં ગરકાવ થયો। વરસાદી પાણીથી શેરપુરા ગામને જોડતો માર્ગ ધોવાયો। માર્ગ ધોવાતા 25 ગામના લોકોની અવરજવર પર અસર। ડીસાના બાયવાડા ગામે જળબંબાકારની સ્થિતિ। બાયવાડા ગામે સ્કૂલ પરિસરમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી। ટ્રેક્ટરમાં બેસાડી વિદ્યાર્થીઓને ઘરે લઈ જવાયા। ડીસાના બાયવાડા ગામમાં ધોધમાર વરસાદથી પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી। અનેક રજૂઆત છતાં પાણી નિકાલની વ્યવસ્થા નહીં। બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું। હાઈવે પર ગટરોના પાણી ભરાતા હાલાકી। ડીસા પંથકમાં ધોધમાર વરસાદ। સતત ચોથા દિવસે ડીસામાં વરસાદની બેટિંગ। વહેલી સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વરસાદ। લાખણી સહિતના વિસ્તારમાં વરસાદ। માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની વિસ્તાર બેટમાં ફેરવાયો। દિલ્હી ગેટથી ધનિયાણા ચોકડીમાં પાણી ભરાયા। 10 ગામને જોડતા માર્ગ પર ઢીચણસમાં પાણી। શાળા સમયે પાણી ભરાતા સ્કૂલ વાહનો પણ અટવાયા। પાલનપુરનો મફતપુરા વિસ્તાર બેટમાં ફેરવાયો। રહેણાંક વિસ્તારમાં લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા। મફતપુરામાં ઢીચણસમાં પાણી ભરાતા હાલાકી। પાલનપુરમાં 1.5 ઇંચ વરસાદમાં જ પાણી। શાક માર્કેટ, કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાયા। પાલિકા કચેરી આગળ પાણી ભરાતા હાલાકી। પાલનપુર સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ। બ્રહ્માવાસ, મફતપુરા, આંબાવાડી વિસ્તારમાં ભરાયા પાણી। પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી।
અમીરગઢ પાસેથી બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો. દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક વધી. કલેડી નદીના કોઝવે પર ફરી વળ્યા પાણી. કોઝવે પર લોકોએ કરી જોખમી અવરજવર. બનાસકાંઠામાં થરાદ સાંચોર હાઈવે પર વરસાદી પાણી ભરાયા. દૂધવા પાટિયા નજીક પાણી ભરાતા હાલાકી. 6 લેનની બાજુમાં માર્ગ પર પણ ભરાયા પાણી. જાહેર માર્ગ પરથી પાણીનો નિકાલ ન થતા હાલાકી. બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં 6,465 ક્યુસેક પાણીની આવક. ડેમની જળ સપાટી 577 ફૂટ પર પહોંચી. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. પાલનપુરમાં ધોધમાર વરસાદ. ડીસા, દાંતીવાડા, લાખણી, થરાદ સહિતના પંથકમાં ધોધમાર વરસાદ. હિંમતનગરમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા. અમદાવાદ ઉદયપુર હાઈવે પર પાણી ભરાયા તો હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. સહકારી જીન મેડિસિટી નજીક હાઈવે પર પાણી ભરાયા. સાબરકાંઠાના પોશીનામાં ધોધમાર વરસાદ. મુખ્ય બજારમાં ભરાયા પાણી. લાંબડિયા, કોટડા, દેલવાડા ગામમાં પણ વરસાદ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા, પ્રાંતિજ, પોશીનામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ. તલોદ, વિજયનગર, વડાલીમાં પણ વરસાદી માહોલ. અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ. શિણોલ, નવી શિણોલ અને શિવપુરા, લહેરીપુરા, જસવંતપુરામાં પણ ભારે વરસાદી માહોલ છવાયો. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતો ચિંતિત. મેઘરજના કૃષ્ણાપુરા ગામ તરવા વરસાદમાં ભારે તારાજી સર્જ્યું છે. ખેતરમાં કેળસમાં પાણી ભરાતા ઉભા પાકને ભારે નુકસાન થયું. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં. ખેડૂતોએ નુકસાનની અંગે વળતરની કરી છે માંગ. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. મોડાસામાં અડધો કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડતા રાજ્ય માર્ગો પર ભરાયા પાણી. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. મોડાસા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ. ટીંટોઈ, ઈસોર, જીવનપુરામાં પણ ધોધમાર વરસાદ. દ્વારકાના જામખંભાળિયામાં પાણી ભરાયા. ભારે વરસાદથી મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી. સિદ્ધપુર તાલુકામાં પવન સાથે વરસાદી માહોલ. સિદ્ધપુર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ. કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુવારા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ભરૂચમાં વાગરાના વિછિયાદ ગામના કેડસમાં ભરાયા પાણી તો ગામની નવી નગરીમાં પાણી ભરાતા લોકોને હાલાકી. કાંસના પાણી ગામમાં ઘૂસતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. 12 થી પણ વધુ ઘરના 80 લોકોનું સ્થળાંતર કરાયું. ભરૂચને જોડતો સ્ટેટ હાઈવે બીજા દિવસે પણ બંધ થયો. હાસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે બંધ. સાહોલ, વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી યથાવત. દાદરાનગર હવેલીની સાકરતોડ નદીમાં પૂર આવ્યું. ખાનવેલ, તલાવલી ગામમાં પણ પૂરના પાણી ફરી વળ્યા. પાણીમાં ફસાયેલા 15 થી પણ વધુ વ્યક્તિઓનું કરાયું રેસ્ક્યુ. સુરતના વડોલીમાં પાણી ઓસરવાનું શરૂ થયું. ઓલપાડથી ભરૂચ અને કીમ જતો માર્ગ શરૂ કરાયો. ખેતરોમાં નદીના પાણી ભરાતા પાકને નુકસાન છે. નુકસાનીનો સર્વે કરી સહાય આપવા ખેડૂતોની માંગ. અમદાવાદમાં એરપોર્ટથી કોતરપુર જતા માર્ગ પડ્યો મસમોટો ભૂવો પડતા આખો રસ્તો બંધ કરાયો. રસ્તો બંધ કરાતા સર્જાયો લાંબો ટ્રાફિક જામ. અમદાવાદમાં ઉબડખાબડ રોડથી જનતા પરેશાન. સારા રોડ રસ્તા ન મળતા લોકોને હાલાકી. બાપુનગર, નિકોલ, બેંકો રોડ પર માર્ગો પર ધોવાણ થયું છે. સારા રસ્તા ન મળતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ. અમદાવાદમાં વરસાદ બાદ તંત્રની બેદરકારી છતી થઈ. એસજી હાઈવેથી અડાલજ જવાના માર્ગની હાલત બદતર. માર્ગ પર વરસાદી પાણી સાથે ગટરના પાણી ફરી વળ્યા. ગટરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર. સાણંદના નળકાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા. કેટલાક ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા. સર્વે કરાવી વળતર ચૂકવે તેવી માંગ. રાજકોટમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય. ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધી 2 થી 3 ફૂટના ખાડાથી લોકો ત્રાહિમામ. માર્કેટયાર્ડ પાસે પણ મોટા ખાડાઓ.